હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, રાધે રાધે, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો ઉઠી ગયા છીએ આપણે. આજે થોડુંક જલ્દી ઉઠી છું વધારે જ. આજે તો હું સુરત દાદાને પણ જોઈ શકું છું યાર. વેધર તો જો કેટલું મસ્ત છે અહીંયા. ધુમ્મસવાળું વેધર છે, મજા આવી જાય વર્કઆઉટ કરવાની. વર્કઆઉટ કરવા બેસી જઈએ. ઘરમાં બાકી બધાને જોઈ લઈએ. બધા ચા નાસ્તો ચાલી રહ્યો હશે. બા લોટ છે એનો. બા ચા પીવા બેસી ગયા છે. આપણે બી વર્કઆઉટ કરીને ફટાફટ નાહી ધોઈને ફ્રેશ થઈ જઈએ આજે. હેલો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો આ બધા કિચનમાં ટિફિનની તૈયારી ચાલે છે. પેલી બાજુ આમળાનું પાણી નીકાળી રહ્યા છે કાંતાબેન. આમળાનો રસ જેને ચશ્મા હોય એની માટે વધારે સારું. શિયાળામાં તો આવું બધું પીવું જ જોઈએ. આ લોટો ચડાવીને આવી રહ્યા છે ડોન. પારુલબેન કઈ કહેવા માંગો છો? કાંઈ નહીં કેવું રે. હા, તો તમારે તો ભાવ બહુ ખાવ છો તમે. તો ગાઈસ ઓફિસ જવા માટે ફટાફટ નીકળીએ. આજે તો ટાઈમ પર જ છું, પણ સારું એમ ડેલી લેટ જઈએ એના કરતાં બેટર છે. ચલો ઓફિસ આવી ગઈ છું. લઠ્ઠા લેવાના ચાલુ કરી દીધા હતા ગાઈસ. રોજ જે સવાર પડે રોજના રોજ કંઈ ના કંઈ તો હોય જ છે. બટ વોટ વી કેન ડુઈંગ. બહુ હેક્ટિક દિવસ રહ્યો આજે. ઘરે જઈને કહું શું થયું. અત્યારે નીકળી ગઈ છું. હેલો ગાઈઝ, તો ઘરે આવી ગયેલી છું. આ દેવ ગાંડો શું કરે છે ખબર નહીં. નાટક જ કરતો હોય આખો દિવસ. કંટાળો આવે છે ગાઈઝ. આજનો દિવસ બહુ ખરાબ રહ્યો. આખો દિવસ ખરાબ ગયો. કંટાળો આવી ગયો યાર આખા દિવસમાં. એટલું કામ કામ કરીને થાકી ગઈ છું. હવે આળસ આવે છે. ખબર નહીં કોની ખુશીમાં નાચે છે. નાચવા દો આપણે. હું તો ગાઈઝ કાંતાબેન શું બનાવી રહ્યા છે? ખાખરા બનાવું છું. કેવી રીતે બનાવો છો? રોટલીનો છેકીને. જો ગાઈઝ આવો તમે પણ યુઝ કરી શકો છો. જે બપોરે રોટલી વધી હોય એને આવી રીતે ગેસ ઉપર તવા ઉપર શેકીને એનો ખાખરો બનાવી શકો છો, જેથી આવા ભૂખ્યા છોકરાઓને હેલ્પ થાય. આ ભૂખ્યા છોકરાઓ ભૂખ ના કરે ને આવી રીતે પછી આ છોકરાઓ આવી રીતે ઘી બી લગાડીને ખાઈ લે. જે રીતે ખાવ તેલ લગાડીને જે હોય. પછી ઢેબરા બનાવશે ને એટલે આપણે વ્લોગ લઈશું. ગાઈઝ થેપલા બની રહ્યા છે. અમારા કાંતાબેન કુકિંગ કરી રહ્યા છે. માસ્ટર શેફ. કાંતાબેનના હાથના થેપલા ખાવા હોય તો ઘરે આવી જવું. ઘરનું એડ્રેસ નહીં મળે. ये दोनों गॉडिये लोग मस्ती काट रहे हैं. दोनों ने काला काला पहना है. क्यों काला काला पहन के आए हो? तुम दोनों कौन लगते हो एक दूसरे के? बेस्ट फ्रेंड. झूठा फ्रेंड. તો ગાઈઝ અમે બે બહેનો પાછી ભેગી થઈ છે ને અમે લોકો મસ્તી કરતા હતા. થોડી ઘરમાં સિરિયસ વાતો ચાલતી હતી એટલે અમે બે મસ્તી કાઢતા હતા. અમને સિરિયસ વાતોમાં બી હસવું આવે. તે અમારી લોકોની આ જ ખાસિયત છે. તો ગાઈઝ આ અમારા નેબર છે. આ બધા મળીને આજે મસ્ત ગોસિપ્સ કરી રહ્યા છે. મસ્ત લાંબી વાતો કરશે. અને મને જો હું કેવી ફ્લેક્સ કરું છું. વ્લોગિંગનું ચાલુ કરીને આવી રીતે ફ્લેક્સ કરતા રહેવાનું સારું લાગે. બધાની તો ગોસિપ્સ આજે પતવાની જ નથી. બહુ લાંબી ગોસિપ્સ કરી રહ્યા છે. એ લોકોને એમાં વધારે મજા આવે તો કરવા દેવાનું. બીજું તો શું. આ બાને જુઓ કેટલા સિરિયસ છે બધી ગોસિપ્સમાં. પહેલાં તો મને જ જોયા કરે છે આંટી. કંઈ નહીં ગાઈઝ, વાતો કરો. બીજું તો હું આવી રીતે જ જિંદગી સારી રીતે ગુજારો. વાતો કરવાથી મન હળવું થાય.
જ્યારે બી આમ અંદરથી ઈચ્છા હોય કે આજે મન હળવું કરવું છે તો આવી રીતે 2 ઘડી વાતો કરવાની ગાઈઝ મજા આવે. મારી મમ્મીને તો જુઓ કેટલી સિરિયસલી વાતો કરી રહી છે. હાય હાય હાય, બહુ જ ગોસિપ્સ કરશે આ લોકો લાંબી લાંબી. હું વધારે રેકોર્ડ નહીં કરું ગાઈઝ, બહુ થાકી જવાય પછી હાથ બાથ દુખી. આ તો મેડમ તો આય હાય બહુ. હવે કાંતાબાની વારી આવી. કાંતાબા ગોસિપ્સ કરી રહ્યા છે મસ્ત. બબુબા તો જલસા જ છે, એમને તો લહેર પાણી ને ભજીયા એમની વિડીયો બોલો. આ વિડીયો ગમે તો હા, લાઈક લાઈક કરી દેજો. અને સબસ્ક્રાઇબ કરી દેજો. સબસ્ક્રાઈબ કરી દેજો. બરાબર, મળીએ બીજા વિડીયોમાં. બીજા વિડીયોમાં મળીએ બીજા વિડીયોમાં. ટાટા, જય શ્રી કૃષ્ણ. ટાટા, જય શ્રી કૃષ્ણ.